સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટી ખાતે ગઈકાલે છત્રપતિ શિવાજી મહારાજની 396મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય અને દેશભક્તિથી ઓતપ્રોત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધી વિદ્યા સંકુલ તેમજ ગુરુ કૃપા વિદ્યા સંકુલ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ તથા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત છત્રપતિ શિવાજી મહારાજના ચિત્ર પર માલ્યાર્પણ કરી અને દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા શિવાજી મહારાજના શૌર્યમય જીવન પર આધારિત વેશભૂષા, પ્રેરણાદાયક ભાષણો અને દેશભક્તિ ગીતોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. નાનકડા વિદ્યાર્થીઓ શિવાજી મહારાજના વેશમાં નજરે આવતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મહાત્મા ગાંધી શાળાના ટ્રસ્ટી ડોક્ટર E.K. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુરુ કૃપા વિદ્યા સંકુલના ટ્રસ્ટી મુકેશ પટેલ તથા પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠે પણ ખાસ હાજર રહ્યા હતા. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને શિવાજી મહારાજના આદર્શો પરથી પ્રેરણા લઈ જીવનમાં શૌર્ય, શિસ્ત અને દેશપ્રેમના મૂલ્યો અપનાવવા સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જય શિવાજી, જય ભવાનીના નાદ સાથે મહાન યુદ્ધવીરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને વિદ્યાર્થીઓના પ્રદર્શનને તાળીઓના ગડગડાટ સાથે વધાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા મહેમાનો તથા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ રીતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ પાંડેસરા વિસ્તારમાં ઉલ્લાસભેર ઉજવાઈ હતી. નમસ્કાર, સોમનાથ મરાઠે, ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ, સુરત મહાનગરપાલિકા. આજે મહાત્મા ગાંધી અને ગુરુ કૃપા સંકુલ પાંડેસરા ખાતે આરાધ્ય દૈવત છત્રપતિ શિવાજી મહારાજ એમની આજે 396મી જન્મ જયંતિનું એક સુંદર કાર્યક્રમનું આયોજન વિદ્યાર્થી ને સ્કૂલ મારફત કરવામાં આવ્યું હતું. આજે છત્રપતિ શિવાજી મહારાજની જે જન્મ જયંતિનો ઉત્સવ સંપૂર્ણ ભારતની અંદર આજે ઉજવાઈ રહ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 1630માં થયો હતો. છત્રપતિ શિવાજી મહારાજે નાનપણથી જ એક આક્રમક થઈને જેમને 12મા વર્ષે જ ભવાની માતા પ્રસન્ન કરીને એમને જે મોગલો સામે જે મહારાષ્ટ્રની અંદર અને અલગ અલગ રાજ્યોની અંદર જ્યારે મોગલોને પરાસ્ત કર્યા હતા અને પરાસ્ત કર્યા પછી એમને છત્રપતિ શાસન લાવીને જ્યારે હિન્દવી સ્વરાજ્યની જે સ્થાપના કર્યા બાદ આજે પણ 396 વર્ષ પછી બી આજે યુવાનો કે આ દેશના તમામ નાગરિકો આજે એમને જો યાદ કરી રહ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજે 18 પગડ જાતિને એટલે ધર્મના લોકોને સાથે રાખીને જ્યારે એક હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી હતી. આજે આપણો દેશ છત્રપતિ શાસન જેવી રીતે રચના થઈ હતી એના આધારે આજે પણ આપણે જે મંત્રાલયો છે, આપણે જે દેશની જે વ્યવસ્થા છે એના પ્રમાણે આજે ચાલી રહી છે. છત્રપતિ શિવાજી મહારાજની પ્રથમ જન્મ જયંતિ કોઈ ઉજવી હશે તો મહાત્મા જ્યોતિબા ફૂલે. મહાત્મા જ્યોતિબા ફૂલે ડબલ 200 વર્ષ પછી એમની સમાધિની શોધખોળ કરી. 1869ની અંદર એમને પેલી સમાધિની જે શોધીને એમની ત્યાં પૂજા અર્ચના કરી અને પ્રથમ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ પુણે ખાતે એમને 1870ની અંદર કરી હતી. ત્યારબાદ લોકપાલને ટિળક અને જે ત્યાં એમની જન્મ જયંતિ કરતા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક જ્યારે જન્મ જયંતિનો ઉત્સવ થતો હતો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બી 2 વાર એમના કાર્યક્રમના અધ્યક્ષ રહ્યા હતા. અને આજે એક એ દિવસની શરૂઆત આજે આખા દેશ છત્રપતિ શિવાજી મહારાજથી પ્રેરણા લઈ રહ્યો છે, યુવાનો પ્રેરણા લઈ રહ્યા છે. અને છત્રપતિ શિવાજી મહારાજના જે ચારિત્ર છે, આ ચારિત્ર આપણે કહીએ એટલું ઓછું છે. આપણે છત્રપતિ શિવાજી મહારાજના જે આપેલા આપણને મૂલ્યો છે એના પર આપણે ચાલીએ. એ આજે જન્મ જયંતિના પ્રસંગે હું વિનંતી કરું.